માતા સુનંદા દેવી. પણ જન્મ પશ્ચાત કોઈ કારણસર પિતા દ્વારા ત્યાગ કરાયો, જેમનો ઉછેર ડોસાભાઈ નામના મુસ્લિમ ગૃહસ્થને ત્યાં થયો. ખૂબ જ નાની ઉંમરમાં ગઢડા ખાતે સહજાનંદ સ્વામીએ દીક્ષા આપી. શરૂઆતનું નામ નિજબોધાનંદ, પણ કવિતાઓમાં બંધ બેસતું ન હોવાથી ભગવાન સ્વામિનારાયણ મનમાં એક પછી એક નામ બોલવા લાગ્યા. ગુણાતીતાનંદ, ગોપાલાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, અખંડાનંદ, શિવાનંદ, માધવાનંદ, મુક્તાનંદ, બોલતા બોલતા નિજબોધાનંદનું નામ પ્રેમાનંદ આપ્યું. સહજાનંદ સ્વામી દ્વારા તેમને પ્રેમ સખીનું લાડ નામ અપાયું. આ પદની રચના પાછળ કયું પદ? ફૂલની હિંડોળે ઝૂલતા લાલ. આ પદની રચના પાછળ સુંદર પ્રસંગ છે. એક દિવસ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ ઓરડીએ આવ્યા. પ્રેમાનંદ સ્વામીને મળ્યા. પ્રેમાનંદ સ્વામીએ તેમને આસન આપી વિનયથી પૂછ્યું, સ્વામી, આપની શી સેવા કરું? નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, અરે, હું તો તમારી પ્રેમ ભક્તિ માણવા આવ્યો છું. શ્રીજી મહારાજને જેવું સંભાળણું રે એવું કોઈ પદ સંભળાવો. પ્રેમાનંદ સ્વામી જૂના સ્મરણને તાજું કરતા બોલ્યા, સ્વામી, એકવાર શ્રી હરિ રાત્રે અહીં પધાર્યા હતા. નિષ્કુળાનંદના મોંમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા, શું કહો છો? શ્રી હરિ સ્વયં અહીં પધારેલા, એ પણ રાત્રે? પ્રેમાનંદ સ્વામી બોલ્યા, હા સ્વામી, ધન્ય ભાગ્ય તો આપણા સૌના છે, નહીં તો આ સર્વોપરી મૂર્તિ ક્યાંથી મળે? પણ અફસોસ કે કીર્તન ગાવામાં હું એટલો તલ્લીન થઈ ગયો હતો કે મને ખ્યાલ જ ન આવ્યો કે શ્રી હરિ આખી રાત બહાર ઊભા ઊભા સાંભળતા હતા. સવારે મને ખબર પડી, પણ શું કરું? અપરાધ થઈ ગયો. પ્રભુ મારે આંગણે આવ્યા અને હું સ્વાગત ન કરી શક્યો, પૂજા અર્ચના ન કરી શક્યો. એ વાતનો મનમાં વસવસો રહ્યા કરતો હતો. પરંતુ સ્વામી મહારાજ તો અંતર્યામી છે ને. મારા અંતરની અભિલાષાને પીછાણી એક દિવસ જ્યાં ઓરડી બહાર જોઉં છું તો ત્યાં શ્રી હરિ સામે ચાલીને ઓરડીએ પધારતા હતા. મારા મુખમાંથી હર્ષના ઉદ્ગાર નીકળી પડ્યા. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આ બે પદ લખ્યા પછી ઠાકોરજીનો પ્રસાદ લેવા બેઠો તો પાછા આવીને જોયું તો આગળના પદ મહારાજે લખી નાખેલા હતા. બોલ્યા, શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, માટે એક વાર્તા રે સૌને સાંભળવાનું હેમન. મારા રચાયેલા પદના ઢાળમાં જ શ્રીજી મહારાજે પણ બે પદ રચ્યા. આ વાત મેં કોઈને કહી નથી. એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એટલે મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ, જેમનું હૈયું હંમેશા હરિહર સાથે રહેતું, જેમની આંખોમાં અહર્નિશ વિરહના વિલાપના આંસુઓ સર્યા છે, જેમના મુખમાંથી નિષ્દિન વિયોગાત્મક વાણી વરસી છે, જેમનું જીવન જગદીશની ઝંખનામાં ઝૂરતું રહ્યું છે. તો આવો એવા જ પ્રેમાનંદ સ્વામીજીની રચના સાંભળીએ. આજ મારે ઓરડે રે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈને બોલાવ્યા સુંદર છોકરા છે. આજ મારે ઓરડે અવિનાશી અલબેલ, બાઈને બોલાવ્યા સુંદર છોગાવાળા છે. मेरे कानेड़ा भरी रे नटवर सुंदर श्री घनश्याम शोभाशी कहूँ रे मेरे की लाजे कोटि कथा मोती गुलाब
આદરે રે બેસવા ચાકણીઓ કરી પ્યાર પૂછા પ્રીત શોરે બાઈ में सर्वे समाचार कहो ने हरि प्यार तारे यहाँ तक आव्या धर्म कुमार सुंदर शोभतारे अंगे सजिया छे सरकार પહેરી પ્રીત શોરે સુરંગી સુળધેલી સુખ દે નાળી હીરને રે જોતા તૃપ્ત ન થાય ને ऊपर ओढ़ियो रे बूढ़ो रे तो जोया सजनी ते समेरे धन धन निरख्या तेरा भाग મસ્તક ઉપરે રે બાંધ્યો મોડીડો આમોલ કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તો રેશમી કોરનો રે કર્મા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબીર કી થયો નિહાલ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી બે ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોકરાવાળા છે આજ મારે વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમનું પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ ભક્ત રે જાવું હોય મારે ગામ તો મન સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈને કામ સૌ હરિભક્ત ને રે રેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજ વિના જાણજો રે બીજામાં એક સમાકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે ઘર કરી મારાને તમ પર દીજશે રે ધર્મની ભક્તિ કરશે છે સત્ય હરિભક્ત ને રે પીધો શિષ્યનો ઉપદેશ લટકા હાથના રે કરતા શોભે નટવરવેશ નિજ જગ ઉપરે અમૃત વર્ષી આનંદ કંદ જેમ સૌ ઔષધિ રે પ્રીતે મોશે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કોઈ ઉડવનમાં ઉડરાજ ઈશ્વર ઉદય થયા રે ઘડીમાં કરવા જનના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેરી સારી આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી બે ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળા છે સુંદર છોગાવાળા છે સુંદર ચોગાવાળા છે કે સુંદર છોગાવાળા છે પ્રભુ નામ સ્મરણથી અને સામર્થ્યથી શું શું થાય છે તેની અનુભૂતિ જગતમાં કોઈએ કરી હોય તો એ ફક્ત અને ફક્ત નરસિંહ મહેતાએ કરેલી છે. ત્યારે જ તો નરસિંહ મહેતાએ કીધું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ એ અનંત ભાસે. પોતાના સાથીદાર કે જેમની સાથે તેમણે સપ્તપદીની સપ્ત પ્રતિજ્ઞાઓ કરી હતી એ સાથીદાર
જ્યારે અનંતની યાત્રા તરફ સીધાવે ત્યારે ભજનાનંદની મસ્તીમાં વહેતા જ્યાં ભજન અને કીર્તન કરતા હોય ત્યાં એમને સંદેશો મળે ત્યારે એનાથી અધિક પોતાના કાળજા જેવા પ્રિયજનની અનંતની યાત્રા તરફ જ્યારે એ સીધાવે ત્યારે નરસિંહ મહેતા કહે છે, ચિત્રે તું શિદ ચિંતા કરે, કૃષ્ણને જે ઈચ્છે એ કરે. ત્યારે જ તો કવિએ કહ્યું છે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી, જાણી રે જેની સુરના સામળિયાનો સાથ વેદે વદે વેદવાણી રે.